कमाटी बाग में चल रही जॉय ट्रेन को कमाटी बाग की पहचान माना जाता था, लेकिन वडोदरा में हुई हरणी बोट दुर्घटना के बाद जॉय ट्रेन को बंद करने के आदेश दे दिए गए थे। दरअसल वडोदरा महानगर पालिका की ओर से काफ़ी वक्त से जॉय ट्रेन को बंद करवा दिया गया है, जिसके मद्देनज़र वहां पर आने वाले प्रवासियों को भी परेशानियां हो रही है और साथ ही जॉय ट्रेन के बंद रहने से कमाटी बाग को भी आर्थिक नुकसान हो रहा है। इस मामले में जॉय ट्रेन के मैनेजर हिमांशु भाई सोनी से बातचीत करने की कोशिश करने पर उन्होंने भी प्रतिक्रिया देते हुए बताया है कि उनकी ओर से सारी तरह के कागजात वडोदरा महानगर पालिका में भेज दिए गए हैं, लेकिन अभी तक वडोदरा महानगर पालिका ने जॉय ट्रेन को शुरू करने के मामले में कोई भी फैसला नहीं लिया है, जिसके मद्देनजर उन्हें आर्थिक नुकसान हो रहा है। ऐसे में कमाटी बाग में जॉय ट्रेन आखिरकार फिर से कब शुरू होगी, इस पर सभी की नजरें टिकी हुई है। मैं तो હજી જસ્ટ કમાટી ગાર્ડન આવ્યા છે અને ટ્રેનમાં બેસવાનો બહુ જ એક્સાઇટમેન્ટ હતો, પણ 3 મહિનાથી ટ્રેન બંધ છે તો અમને બહુ જ દુઃખ થયું છે કે અમને મુંબઈથી અમે લોકો ગેસ્ટ લઈને આવ્યા છે અને ના ગમ્યું કે ટ્રેન બંધ છે। હા, ટ્રેન જલ્દીથી ચાલુ થવી જોઈએ, કારણ કે ટ્રેનમાં વેકેશનમાં બહુ જ મજા આવે છે બેસવાની, ને અત્યારે વેકેશન છે તો ઘણી મજા આવે ટ્રેનમાં બેસવાની। અમે લોકો મુંબઈથી આવ્યા છીએ છોકરાઓને લઈને અહીંયા બરોડામાં કમાટી બાગમાં ફરાવવા માટે, જોય ટ્રેનમાં બેસાડવા માટે, પણ 3 મહિનાથી ટ્રેન બંધ છે તો અમને અહીંયા આવ્યા પછી ખબર પડી, તો એને બિલકુલ ચાલુ કરવી જોઈએ જે છોકરાઓ એન્જોય કરી શકે। હમણાં વેકેશનનો ટાઈમ છે 10 દિવસ, તો અમારા જેવા ઘણા બધા આવીને પાછા ગયા હશે અને ઘણી તકલીફ થઈ હશે કારણ કે ઉનાળો ચાલુ થઈ ગયો છે। છેલ્લા 3 મહિનાથી આપણી જે કમાટી બાગની જોય ટ્રેન છે એ બંધ છે। આપણે હરની જે બોટ દુર્ઘટના બની હતી ત્યાર પછી આપણી જોય ટ્રેનને બંધ કરવામાં આવેલ હતી, જેના કારણે 3 મહિનાથી ટ્રેન બંધ હોવાથી ખૂબ આર્થિક નુકસાન તો થઈ રહ્યું છે। જોડે જોડે બાગમાં આવતા સહેલાણીઓને પણ ઉદાસ થઈને પાછું ફરવું પડતું હોય છે। હા, એના માટે જે આપણે દર વર્ષે જે ડોક્યુમેન્ટ સબમિટ કરાવતા હોઈએ છીએ જરૂરિયાત પ્રમાણે, એ પ્રમાણે આપણે દર વર્ષે સબમિટ કરાવીએ છીએ। તદુપરાંત એમના દ્વારા જે હરની બોટ દુર્ઘટના બાદ આપણી જે જોય ટ્રેન બંધ કરવામાં આવેલી હતી તે પછી એમને ડોક્યુમેન્ટ્સ ચેક કર્યા હતા અને બીજા પણ વધારાના અમુક ડોક્યુમેન્ટ્સ માટે સૂચના કરેલા હતા આપણને। એ પ્રમાણે આપણે બીજા પણ જે વધારાના ડોક્યુમેન્ટ્સ હતા એ પણ આપણે સબમિટ કરાવી દીધા છે, પણ હજુ સુધી છેલ્લા 3 મહિના થઈ ગયા છે, પરંતુ હજુ સુધી કોર્પોરેશન દ્વારા આપણને ચાલુ કરવા માટેની મંજૂરી આપેલ નથી। હમણાં તો એ વિશે અમે કશું કહી ના શકીએ, કારણ કે ઉપરથી કોર્પોરેશનમાંથી આદેશ જ્યાં સુધી મળે ના ત્યાં સુધી અમે લોકો ચાલુ કરી શકતા નથી। એટલે જે પણ સહેલાણીઓ આવશે કદાચ એવું બની શકે કે એમને ઉદાસ થઈને પાછું જવું પડશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।